ગુજરાત જળ વ્યવસ્થાપન ગુજરાત સરકારે સુજલામ સુફલામ અભિયાન અંતર્ગત રાજ્યના 5000થી વધુ તળાવો ઊંડા કરવાની મંજૂરી આપી છે, જેથી ચોમાસામાં જળ સંગ્રહ શક્તિ વધારી શકાય છે. સુજલ ગામ આઈડી ભારત સરકારના જળ જીવન મિશન હેઠળ હવે દરેક ગામને સુજલ ગામ આઈડી આપવામાં આવશે, જેથી પીવાના પાણીની ગુણવત્તાનું ડિજીટલ મોનિટરિંગ થઈ શકે. ટેક્સટાઇલ નિકાસ નાણાકીય વર્ષ 2024-25ના રિપોર્ટ મુજબ તમિલનાડુ કાપડ નિકાસમાં પ્રથમ ક્રમે રહ્યું છે, જ્યારે ગુજરાત બીજા ક્રમે આશરે $7,200 મિલિયન સાથે મજબૂત પકડ ધરાવે છે. તમિલનાડુ રાજ્ય આયુષ મંત્રાલય ફ્લાઇટમાં મુસાફરી કરતા લોકો માટે મંત્રાલયે 5 મિનિટ યોગ પ્રોટોકોલ રજૂ કર્યો છે. સ્ટોકહોમ વોટર પ્રાઇઝ 2026ના અંતર્ગત ઈરાનના કાવ્ય મદનીને જળ સંરક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કાર્ય માટે આ પ્રતિષ્ઠિત એવોર્ડથી નવાજવામાં આવ્યા છે. અંતરિક્ષ વિજ્ઞાન નાસાએ જાહેરાત કરી કે તેમનું મહત્વાકાંક્ષી આર્ટેમિસ 2 મિશન 1 એપ્રિલના રોજ લોન્ચ કરવામાં આવશે, જે ચંદ્રની આસપાસ માનવ સહિત ઉડાન ભરશે. એન્ટાર્કટિકાના દક્ષિણ શેટલેન્ડ ટાપુ પર 6.7 તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ નોંધાયો છે. ભારતને તેનો 94મો ગ્રાન્ડ માસ્ટર મળ્યો છે, જેનું નામ છે મયંક ચક્રવર્તી. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ તેના સુરક્ષિત ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે સેન્ટ્રલ બેન્કિંગ એવોર્ડ મળ્યો છે. આજે છે વિશ્વ વન દિવસ, જે 21 માર્ચના દિવસે ઉજવવામાં આવે છે, જેની વર્ષ 2026ની થીમ વન સંરક્ષણ અને ટેકનોલોજી પર આધારિત છે.